ગોધરામાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત અંગેના નિવેદનના વિરોધમાં મૌન રેલી યોજી ધરના કાર્યક્રમ યોજાયો. રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં અમેરિકા ખાતે અનામત વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈ પંચમહાલ ભાજપ દ્વારા વિશ્વકર્મા ચોકથી મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યું હતું અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરના પર બેઠા હતા. આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા મોરવારવ કાલોલના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મૌન વ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસની અનામત વિરોધી નીતિ વર્ષોથી નહેરુજીના માધ્યમથી લઈને આજે રાહુલ ગાંધીના માધ્યમથી ક્ષતિ થઈ છે, એના વિરોધ કરવા માટે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો, આપ જુઓ છો, સૌ આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને 1947માં પણ નહેરુજીએ બંધારણમાં અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા, અને ત્યાર પછી 1957ની અંદર 56ની અંદર કાકા સાહેબ કાલેકરે ઓબીસીનું જે એક અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું, એનો વિરોધ કર્યો. 1961માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામતનો વિરોધી છું, અનામત ના હોવી જોઈએ. 1985માં એમના જ પુત્ર રાજીવજી આવ્યા, એમણે એવું કહ્યું કે આ બુદ્ધુ અને અનામત આપી ના શકાય. અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ ઊભું નથી થયું, ફેર એન્વાયરમેન્ટ નથી. અનામત પ્રથા શું છે? અનામત પ્રથા એ પ્રતિનિધિત્વ છે, અને અનામત પ્રથાથી જ આજે ભારત એ વિકાસના પંથે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, મહિલાઓ, અને આજે તો સવર્ણને પણ અનામત આપે છે. ભારતીય જનતા પાર્ટીની દેન છે અથવા કોંગ્રેસ સિવાયના લોકોની દેન છે. આ રાહુલ અત્યારે એમની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશું. અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી અનેક બંધારણ બનાવવા વાળા 256 આગેવાનોએ આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશમાંથી અનામત દૂર કરે છે, અને અનામત દૂર કરે છે. ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામતમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે. આદરણીય અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી, જ્યારે વડાપ્રધાન હતા, વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે. એમણે કહ્યું કે હું મનુસ્મૃતિને નહીં, હું ભીમ સ્મૃતિને માનું છું. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા સન્માનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણને રાખી, અને આપણે જોયું સુરેન્દ્રનગરની અંદર 5 કિલોમીટર ચાલ્યા, અને આજે ત્રીજી ટર્મમાં જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણને માથે ચડાવ્યું. આ રાહુલજી બંધારણની એટલી અપમાનના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી. બંધારણને ખિસ્સામાં મૂક્યું ને પાછલા પેન્ટના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે. અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે. આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે. અહીંયા જસવંતસિંહ ભાભોર સાહેબથી લઈ સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠન સૌ અહીંયા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમે સખત શબ્દોમાં રાહુલનું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કરીએ છીએ.